આ દેખાય છે વ્હાઈટ આખું, આ બાજુ જો, આ બાજુ જો, આ બાજુ દેખાય છે આખું વ્હાઈટ. હવે મેં તમને જે આ જે બતાવ્યું એ પાછું કેન્સરજનક નથી. એટલે કોઈ વાર દર્દીના મોઢામાં આવું પણ હોય. એટલે બંને વસ્તુ છે, એક છે લાઇકન પ્લેનસ, એક છે લ્યુકોપ્લાકિયા. લ્યુકોપ્લાકિયા હોય ને એ મોસ્ટલી પેચ જેવું હોય અને ગલોફાની એક જ બાજુ, બંને બાજુ ના હોય. અને લાઇકન પ્લેનસ હોય એ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે, એટલે કે આપણી જે ઇમ્યુનિટી છે એ જ એને એટેક કરતી હોય. પણ આમાં મેઇન દર્દીને પ્રોબ્લેમ થતું હોય તીખું ન ખાઈ શકાતું હોય. તીખું ન ખાઈ જવાના લીધે મોઢામાં બળતરા થતી હોય. એટલે આપણે આ દર્દીને લેસર થેરાપી આપીશું અને એની જે પ્રોપર જેલ હોય એ જેલ અપ્લાય કરશું. એટલે એમને ભવિષ્યમાં તીખું લાગતું ઓછું થઈ જાય. કેવું તીખું લાગે છે? જમ્યા પછી બહુ તીખું લાગે છે. ઓકે. આમાં ખાલી એક જ સમસ્યા થતી હોય છે લાઇકોપેનિસમાં, કે તીખું લાગવું. અને આપણે જેલ ને એવું બધું યોગ્ય સમયે ચાલુ કરી દઈએ તો આગળ જતા એમને વધારે પ્રોબ્લેમ ના થાય અને એ સ્પ્રેડ ના થાય. કેમ કે આ બાજુ તો થોડુંક વધારે જ છે, આમ આગળ આવી ગયું, પણ એ રહેતા આછું થઈ જશે.